જય માતાજી, રામ રામ સીતારામ. જો અમારું બુલેટ પડ્યો 70 વર્ષ જૂનું. એમ તો એને 1953 નો એટલે આને 70 વર્ષ થાય જોઈ. આમ લીધું એને એમ મને કે 35 વર્ષ 30 વર્ષથી મારી પાસે કેટલા વર્ષથી ખબર નથી. આપણે લીધું એને જો આમ GJ11S 5390 નંબર છે આપણા. એટલે આ મોબાઈલ નંબર ને બધા એમ જ છે છેલ્લે આવે બધાના. એને 5390 મોબાઈલ કહેતી કે ન હોય એવું છે ભાઈ. જો આવ્યા ને કે બુલેટમાં એવો બ્લુ કલર છે ને એવું બધું. અહીંયા સામાન પીડ્યા કંઈ ખાતરું ના ને તે આમ કાંટો પીડ્યો. ઘી જોખવું હોય તો આ કાંટો છે જો એને ઘી જોખીએ એવું છે બધું. આમ આવો આપણો બંગલો છે. હાઈ ફાઈ જોઈ લ્યો. ગૌસરા વાળાનો આવો બંગલો હોય અને આવો બંગલો હોય ગૌસરા વાળાને. ક્યાંય બંગલો ન હોય બહુ ભારી, આવા હોય મકાન. પછી અહીંયા જો આમાં હે ને બકાલું આજે આવ્યું. આજે અમારે હે ને ડુંગળી વાવી, પ્યાજ, લસણ, પછી આમાં રીંગણી છે, ટમેટી છે, ડુંગળી વાવી. ડુંગળી ઉપાડી નાખે મોરલા, એટલે સોંપી લીધી તો ઉપાડવી ચાલુ કરી. હું તો એના હાટું કે મોરલા ખાય પાંદડા તો લે તો એની અટાણેથી ઉપાડવી ચાલુ કરી. ઉપાડી નાખે તો આ જાર બાંધી. આમાં પછી ગવાર વાવ્યા, ભીંડા વાવ્યા, પછી ફુલાવર કોબી છે, પત્તા કોબી છે, મરચાં છે, પછી ગાજર છે, મેથી છે, ધાણા છે, એવું બધું અલગ અલગ ભાઈ. હું બકાલું આમાં સબ્જી. હવે સબ્જીનું શું કરે મોરલા રામલખન અમારે. મેથી ને ધાણા ને હે ઈ ગદમ ને તો કામ ધીરે ધીરે લે. પા ડુંગળી વાળું તો એમ તો એના હાટું તો ડુંગળી જ લઈ આવ્યો હતો રોપ. જો 300 રૂપિયાનો એટલો રોપ આવ્યો. મેં કીધું મોરલા ખાવા થાય તો મોરલા દાટાણે તો ઉપાડી નાખે. મેં કીધું હવે આ મોટી થાય મહિનો 15 દી તો થાય ને કદાચ રહેવા નથી દેવાના. તો જાર બાંધી તો મને હે કે આમ ઉડીને તો કરી જવાના અંદર. એને જો આમ જાર બાંધી આવી. પછી હવે શું કરે જારનું એ વાર ના કહે શું કરે. મને ઉડીને તો મલી કરે જવાના. તો જાર લઈ આવ્યા હતા તે બાંધી આકોર અમારે બાંધીને બેઠા. અટાણામાં તો હજી નહીં આવે ખાવા. આવ્યા હતા તે આમ શેક કરીને વયા ગયા પાછા. બેઠા જોઈ લે બે ત્યાં કુકડા આંબા મોરલા અમારા રામલખન મસ્ત લાગે. આમ કરાવીને ચડાવીને બોલતા હોય ને જો કંઈક પકડ્યું. ઘોડા નોલામાં સિવાર ને કે કરમિયું કે નીકળ્યું ને તો મારે છે તેને કે ઘોડા નોલામાંથી કંઈક પકડીને જો કાલે ઘોડાને ને વસેરાને ઓલી ગોળીયું ખવડાવીએ ને તો કરમિયું કે નીકળ્યું તો મારે. જો ત્યાં છે જો તો એવડા કરમિયા નીકળે. એમ વસેરાઓને દૂધ પીતા હોય ને એને તમે પીયાવો નહીં તો એમાં કરમિયા હે અહીંયા એને જો અહીંયા મોરલો હોય ને એ લીડમાંથી કરમિયા જો એ પકડ્યું એને. અને પ્રમદી દવા ખવડાવી ને એટલે તમે આ કરમિયાની દવા ના ખવડાવો ને તો કાતું ને વધે. રામ રામ રામ. કે ગામ ગીગા હતા કામ નામ આઝાદ. અમારે ગીગા હતા છોકરા આવ્યો જો ઘોડાવાળા છે અમારે. એને ઘોડાવાળા આવ્યા એનો આઝાદ. અમારે ગીગા હતા. ક્યાં હે ગીગા હતા? ક્યાં ટ્રેન કરવા ગયા? જામનગર બાજુ. તો અમારે ગીગા હતા ને દીકરો આવ્યો એમ આઝાદ. ઘોડાને બહુ શોખ. કાં ઓલા તારાથી ઝીણકા એથી વધારે ઝીણકો હોય તો આવ ઝીણકો કે તો એથી વધારે શોખ એવું. હા ભાઈ જો આમ વાસળ્યું હોય આમાં અમારે આઝાદ ને આવ્યો. બળધું ગાઈ જોવા કાં ઘોડા જોવા આવ્યા. તો અમારે અહીં પહાડ ઉભો આમ ઉભ્યું અતિ રૂપારી સકોર ને એને પાસે કામધેનું હોય. અમારે ભરતભાઈ ને આવ્યા ઘોડા ને જોવા ગાડું જોવા આવ્યા. અમારે ભરતભાઈ પછી ગીગા હતા દીકરા આઝાદ. કામ તારું નામ અરુભમ કેવા છે? હે તારા કાકા દીકરો ઘોડાવાળા છે. એક તુફાન ને જોવા આવ્યા હતા. અમે કીધું જો ગાડું આમ લે ગાડું દેખાડીએ. અહીં ગાડી પડી બધી એને ક્યાં પડી જો
આ હે 74નું, એટલે એમ 75 વર્ષ થયા, 75 વર્ષ. હા એને કે ઓલી કરે જો એમ તારીખ લખેલી, સંવત લખેલ હે એને ત્યાં સંવત લખેલી 2007 સંવત છે. એટલે તો દીપ અમારે કહેતો હતો કે 70 ને 4 વર્ષ થાય. ત્યાં તો ટ્રેક્ટરો પીડ્યા અમારે, એમ કે ટ્રેક્ટર છે આકોરા ઝીણકું એક ટ્રેક્ટર પડ્યો વણીની ને બધા આકોરા ઠેસાર ટેલર. હવે અમારે ક્રોપિયો એમ તો રેડી થઈ ગયો. એસીનો વાંધો હોય તો એસી હજી ચાલુ કરાવવાની બાકી છે. તો કેવું સારું લાગ્યું ભરતભાઈ ગાડું? કેમ આમાં પછી કામ ખબર, અહીં બેસીએ ને તો આપણે ઉપર દેખાય ખરી, આપણા ગાડામાં બેસીએ ને તો બળધું દેખાય, બીજું કંઈ ન દેખાય. આપણે ધ્યાન અહીં બેસીએ ને એટલે બળધું ને ઉપરથી આપણે દેખાય, બધું દેખાય ને પછી આમ જબરું લાંબુ જબરું આવે કે જબ આમ ઉપાડવું ને આપણા ગાડા જ ફોરું હાવ આમ વજન ઘણો, પણ આ જો ઉટડો ઉપાડતો આગળ આથી રોકો જરાક ત્યાંથી ઉપાડી ને. હા એ જો હાવ ખોરું આપણાને તો આમ બર કરીને ઉપાડવું પડે, અને ઉપાડવું ન પડે. પછી એમાં જો કટિંગ આવે ધરાય. હા હા કાંઈ ન થાય. આ પણ પછી ભરે ક્યાં લગન, અહીં લગન ખબર, અને આડા હોય અહીં લગન. હા હરો હર હા હા આડા હોય ત્યાંથી સેટ અહીં લગ આડા લાઈન આવે એટલે આ ભરે સેટ આ લગન પણ આ કચ્છી આવે. તો જો ભાઈ આવું ગાડું હોય અમારે, આવા કરીએ અમે. પછી આપણે કાલ કહેતા હતા ને કે ભાઈ દ્રૌપદીનું મસ્વદન કરીને પછી કૌરવ તો વયા ગયા દુર્યોધનને તો બધાય પાંડુ ને રોકાણા પાંડુ રાજાને ઘરે. પછી દ્રૌપદીની લઈ અને બાંધણું ચાલુ થયું ને એટલે ધર્મરાજા નકુળ ને સદેવ વયા ગયા. એમ કે ભીમને કે તું અહીં અર્જુનને રખોલે રીજે કાંઈ થાય તો કરજે. એટલે ભીમે એક થંભ પીડ્યો હતો ને, થંભ જે મસ્વેદન કરવાનો હતો ને એ કાઢી લીધો તેથી ઉપાડીને ઓલા મારતા હતા. ઓલા ખબર પડી ગઈ કે આ તો પાંડ્યું હોય એટલે ઓલા ભાગ ગયા. એટલે પછી અર્જુન ને ભીમ દ્રૌપદીને લઈને ત્યાં તો કઈ રથ બથ હતો નહીં, વનવાસમાંથી આવ્યા હતા. એની પાસે શું હોય, કાંઈ નહોતું. જોઈ દે એટલે વિશ્વ સુંદરી હતી દ્રૌપદી હતી ને, વિશ્વમાં એવી રૂપારી નથી. એવી ભગવાનની મનમાં ઠાણ લીધું હતું કે આ ભલે ગયો જંગલમાં રખડતા દ્રૌપદી આને જ પરણાવી. એટલે ભગવાન ગમે એ ખેલ કરી નાખે. તમને એમ થતું કે આપણી મેરે કાંઈ નથી, કાંઈ ન હોય 92 લાખ માણવાની ધણી બનાવી દે. અને 92 લાખ માણવાની ધણી હોય ને એને રોડ ઉપર લઈ આવી દે, ઝાટકો કરી નાખે. કાંઈ નતું પાંડ્યું મારે. દ્રૌપદી પરણાવી એટલે સીધા બરબારા રાજના જમાઈ થઈ ગયા, લુગડા પહેરવાય નતા. પછી ભીમ ને અર્જુન બે હતા ને એ દ્રૌપદીને લઈને વયા આવતા હતા. એટલે અર્જુને કીધું કે આપણે માતા કુંતા નતા ગયા ત્યાં, એ તો અહીંયા ઝૂંપડું એક હતું ને એ ઝૂંપડું રાખ્યું હતું બાજુવાળાનું, ઝૂંપડામાં ત્યાં રહેતા હતા. એટલે બ્રાહ્મણનું ઝૂંપડું હતું એમાં રહેતા હતા. એટલે માતા કુંતા રસોઈ બનાવતા હતા. એ કે હમણાં ઓલા મસ્વદન જોઈને આવીએ તો એને તો કંઈ રાજમાં કોઈ ખાવાનું કહેતા નતા. એટલે કે માતા કુંતા કે હું જમવાનું બનાવી લઉં. એટલે માતા કુંતા રસોઈ બનાવતા. એટલે ચૂલામાં તાપ નતો થતો એટલે એમાં કંઈક ફૂકું મારતા હતા ને ધ્યાન એમનું હતું. એટલે અર્જુને શું કીધું ભીમને કે આપણે માને જઈને બગાવીએ કે અમે એક સીજ લઈ આવ્યા. માને કંઈ એવો વિશ્વાસ હતો નહીં કે આ વહુ લઈને આવી છે, કારણ કે જેની પાસે રોટલા ખાવા નતા એને મસ્વેદનનું ક્યાંથી હોય કે આ એવડી રાજસભા ને એવડા રાજા ભેરા થયા ને મારા દીકરા દ્રૌપદીને જીતીને આવી. એને તો ઓહાણી નતું માતા કુંતાને. રસોઈ બનાવતા હતા. ભીમે અર્જુને માર્ગે નક્કી કર્યું આપણે જઈને એમ કેવું કે અમે એક સીજ લઈ આવ્યા. એટલે ત્યાં જઈને અર્જુને કીધું માતા કુંતાને કે માતા એક અમે એક સીજ લઈ આવ્યા. એટલે માતા કુંતાએ સુલાહાંબુ ધ્યાન હતું એમાં ફૂકું મારતા હતા અને જોતા હતા એમાં ફૂકું મારતા હતા. જોયા વગરનું એમને એમ કહી દીધું કે 85 ને હયારી. હું કે 85 ને હયારી
એટલે હલવાણા ભીમ ને અર્જુન ને મરી ગયા કે માયા તો બધા ભાગમાં કરી દીધી કે દ્રૌપદી. પછી માતા કુંતાએ જોઈ, અરે કે આવું બોલાય તમારાથી ક્યાંય કહેવાય. પછી માતા કુંતા ખીચકાણાઈ કે આ કોઈ વસ્તુ થોડી હે કે ખાવાની ચીજ થોડી હે, આના ભાગ પડાય. કેને મસવેદન કર્યું તો અર્જુને. તો કે હારું કે તાતા ઈ કહેતા હતા ને તો હવે માતાનું પાલન પણ કે કરવું પડે. માતાએ કીધું એટલે ભાગી પાડવો પડે બધાને. એટલે ભીમ કે મજા આવી જાય જો ભાગ પાડે ને આમાં કે મેળ આવી જાય તો ભીમ તો આપણા જેવો મેડમ હારી છે એ કે મેડમ હારી ભીમ કે હવે મનમાં વિચાર કરતો હતો બધાને ભાગ પાડે તો. એટલે તાતા કૃષ્ણ ભગવાન આવ્યો. કૃષ્ણને ખબર હતા એમાંય કહાની લાંબી છે. એટલે કૃષ્ણ ભગવાન આવ્યો એટલે માતા કુંતાએ કીધું કે આ આવી રીતે બે ખોટું બોલ્યા અને મેં તો કીધું કે પાંસીની હયારી. હવે આ દ્રૌપદી થોડી કોઈ સીજ છે ત્યાં આણા કે ભાગ પડાય કે મને ત્યાં કાંઈ ખાવા લઈને આવ્યા હતી બાજીએ જણ ખાતા હતી કે ભીમ જાજુ ખાઈ જાય એટલે આપણે એને કહી દઈએ બધા હયારું મેં જોયું નતું. એટલે કૃષ્ણ ભગવાન કીધું માતાને કે જોઈ અને પછી તમારા જ કહેવાય ને મને ત્યાં કા ખાવાનું કંઈક લઈને આવ્યા. આપણે થોડી ખબર કે આ દ્રૌપદી લઈને આવીએ કે આવી દીકરી આપને સપનું નહોતું પુત્ર વધુ લઈને આવી જાય કે. અને મને કામ એવું હોય કે આ મસવેદન કરીએ ને લેવીએ કે તો કે ઠીક છે કે હવે તમારી ભૂલ તો હે જોયા વગર ન કહેવાય માતા. કંઈ કૃષ્ણ ભગવાનની ફોઈ થતા પણ એ કે તમે દ્રૌપદીને પૂછો ને આપણે વાતું કરીએ થોડું જેને પરણવું એ કી છે આ ફળી કેટલાઓને પરણવું એકને અર્જુનને પરણવું કે બધાને પરણવું. એટલે દ્રૌપદી હલવાણી કે અમારે કામ નિર્ણય લેવો તો કે દ્રૌપદીનો નિર્ણય છે કૃષ્ણ કે આપણે ક્યાં એમાં કઈ પડવાની જરૂર છે. દ્રૌપદી આપણે કીએ 5ને પરણવું કે 1ને પરણવું. એટલે દ્રૌપદી ફસાણી. કૃષ્ણ ભગવાનને કે ઉગારવાની તો તમારે હે આમાંથી મળી તમે રસ્તો બતાવો. તો કે રસ્તો શું બતાવે આગલા ભાવમાં તું રાજાની દીકરી હતી અને કાયમ મહાદેવની પૂજા કરતી અને મહાદેવ મહારાજને કાયમ એવું વરદાન માગતી કે મણી પતિ એવો દે કે મહાન ધર્માત્મા દીજે, મહાન ધર્માત્મા દીજે, મહાન બળવાન દીજે, મહાન બાણાવળી દીજે, મહાન રૂપવાન દીજે અને મહાન બુદ્ધિશાળી દીજે. એ કે આ 5 વરદાન માગતી ને તો દ્રૌપદી ઘા તો કે તો તને ભગવાનને પ્રસન્ન થયો તો એમ કીધું ને કે એક જણામાં એટલા બધા ન હોય, એ 5 જણામાં હોય ને આગલા બહુ હું તને એ દે. એટલે આ ઈ છે એ કે મહાન ધર્માત્મા ધર્મરાજા હે, મહાન બળવાન ભીમ છે, મહાન બાણાવળી અર્જુન છે. પહેલું વરદાન તારું ધર્મરાજા કે મહાન ધર્માત્મા, બીજો મહાન બળવાન એટલે ભીમ કે મહાન બળવાન ને બળવાન એટલે ભીમ અને મહાન બાણાવળી એના જેવો કોઈ બાણાવળી ન હોય એ ત્રીજું વરદાન અર્જુન. ચોથું વરદાન નકુળ બુદ્ધિવાળો હાથ ભવનું કહી દઈએ મહાન બુદ્ધિવાળો. અને 5મું વરદાન નકુલ. નકુલ જેવો કોઈ રૂપારો નતો, એના જેવો કોઈ રૂપારો નહીં. એટલે ભગવાન તને કીધું હતું કે એક જણા એટલા બધા ભેરા ન થાય, હું તને આગલા ભાવ 5 આપી. એટલે તારે જો ભગવાનનું અપમાન કરવું હોય તો કર અને ન કેવું કરવું હોય તો ભગવાનનું ન કર અને નકર તારે પરણવાનું હા 5ની. અને ન પ્રેણ તો મને કઈ ફેર નથી. ભગવાનનું તારે વિરોધ જઈને તારે જે કરવું હોય દ્રૌપદીની નિર્ણય તારે કરવાનો. એટલે દ્રૌપદી ઝૂંપડામાં બેઠી ને તો હતું નહીં કઈ રાજની દીકરી તે નહોતી ને અહીં તો ઝૂંપડામાં આવીને બેઠી. ત્યાં તો બે હવાનું નહોતું. માતા કુંતાએ કોથરો નાખી દીધો હોય, બીજું શું હોય ત્યાં તા ત્યાં હોય કોથરો નાખી દીધો બેઠી ને રોકાણી. પછી તો ઘેર તો જવાય નહીં બાપને. હવે ફેરા ફેરવાનું હતું. ધ્રુષ્ટધુમન સાંભળી ગયો ત્યાં આવ્યો તો કેવા કે કઈ ફેરા ફેરવવાના અંત. ધ્રુષ્ટધુમન એનો ભાઈ દ્રૌપદી એના બાપ મારા જઈને કાર ઝાડ થઈ ગયો. અરે એ કે તો 5 જણાને પરણવાની કે આમ ને ઉમ ને દ્રૌપદી પરણાવી જ નથી કે. એટલે ધૃષ્ટધુમનના બાપી દ્રૌપદીના બાપ દ્રુપદ રાજાએ ખીચકાણા કે કઈ 5 જણાને એક દીકરી પરણાવું કે બન્યું. એટલે સવારે સભા ભરાવીને કૃષ્ણને બોલાવ્યો, દ્રૌપદીને બધાને બોલાવ્યા. કૃષ્ણ ભગવાન કીધું કે ભાઈ એ કઈ અમારો નિર્ણય નથી, અમે નથી કીધું કોઈએ કે તું પરેણી. માતા કુંતાએ તો જોયા વગર કીધું તું ખાવાની કઈ ચીજ છે તે પાછી હયારી.
પણ નિર્ણય આ દ્રૌપદીનો. દ્રૌપદીને પૂછો એ કે કરજો, તમારી દીકરીએ ન પરણાવો તો કંઈ નહીં, હાથ આવી કે અહીં જંગલમાં રખડતા હતા તો રખડીએ, ત્યાં કંઈ જરૂર નથી, તમારે પરણાવું પરણાવ, ન પરણાવો તો એ તમને ન કહે કે અમારે પરણવું, એ કંઈ ન કહે. એ તો મહાન માણસ છે. એટલે દ્રૌપદીને બાપી ધીરા પડી ગયા. દ્રૌપદીને પૂછ્યું કે દીકરી શું કરવાનું છે? દ્રૌપદીને કહે. દ્રૌપદીએ કીધું કે ના બાપા, મારે પાંચીને પરણવું. તો કે પાંચીને પરણવું? તો કે હા. તો કે પાંચને પરણીને સતી કેમ કહેવાય? કે કહેવાય કે તું કે હું પાંચને પરણીની સતી કહેવાય, સતી કહું તો જ કહે હું પરણી. તો કઈ રીતે? તો કહું પેલા એ ફેરા ફરીને પછી અગ્નિમાંથી નીકળીને પવિત્ર થઈને પાછી બીજાને પરણી, બીજાને પરણીને અગ્નિમાંથી પવિત્ર થઈને જો હું નીકળું તો જ ત્રીજાને પરણી. એમ કરી કરીને પાંચને પરણી અને તો જ યજ્ઞ મને મૂકશે, હું પવિત્ર હોય તો, અને ભગવાનનું વરદાન હોય તો, મહાદેવનું કે મને આગલા ભાવનું વરદાન છે. એટલે બાપી કે મારે પરણવું. એટલે જોવો જોઈએ દીકરીનું માન કેવું રાખતા હતા કે પાંચ પતિને પરણી તો એને બાપે ના ન પડ્યું. દીકરીને પૂછ્યું ને અટાણે હલકીના અમુક તો દીકરીને પૂછતા જ ન. હરામીના દીકરા એવા હગી દીકરીને ઉઠે ને બાપ ઇજ્જત લૂંટાવે, એ ખદડીના કેવા કહેવાય. આપણે ઘણી દીકરીઓને એમ બસાવ્યું, એટલે ઘણાય આપણે તકલીફ પડ્યું, ઘણાય આપણો ખેદોય કરે. પણ દીકરી નાયતમાં જાતી હોય, બીજી નાયતમાં હોય તો બરોબર છે, પણ નાયતમાં જો આપણી નાયતમાં હોય ને જો આપણે ન દઈએ, એનો બાપ ન દે તો બાપ જીવો બાપ હલકીનો ન કહેવાય. બાપ ઉઠીને દીકરીની ઇજ્જત લૂંટાવે તો બાપને બાપના પેટનો ન કહે. એને ખબર હોય કે દીકરીને નથી જવું દે ને ધરાર, એના જેવો હલકીનો બાપ ન કહે. બાપ જ હું તો એમ કહું કે દીકરીને ઉઠીને બળાત્કાર કરાવે તો બાપ જ ન કહેવાય. એવા બાપુને આપણે જઈને મન પડે એમ ગાયરું દીધેલી, મન પડે એમ કીધેલે કે મરી જાવ ને તમે જ ઉઠીને તમારી દીકરીને બળાત્કાર કરાવો તો કોણ ન કરાવે? એવા ખદડીના બાપ જ ન કહેવાય. ભલે ને દીકરી પાસે ગમે ત્યાં જાતિ આપણી નાચમાં હોય તો એને ભૂખ તરે તો એના ભાગ્યમાં હોય એ થાય. મેં એવાય ઘણા ખદડીના જોયા. એમાંય કીધેલે મન પડે એમ બોલીને, આમાં તો ન બોલાય આપણે બીનું દીકરી સાંભળતી હોય એટલે. પણ એકવાર તો એમ કહું કે ભિખારીઓ જેવું ભગાય નહીં, ભગાય તો અર્જુન જેવા ને કૃષ્ણ ઠાકોર જેવા ને ઘરમાં જવાય કે ભગાય. અને ભાગતી તો નહીં, પણ તમારે જરૂર પડે તમારા બાપને કહેવાય કે બાપ મારે આ જગ્યાએ જાઉં, તમે એને તપા કરો. સારો માણસ હોય કે ખરાબ? બાપ કહે કે ખરાબ છે તો બે પાંચ બીજાને કોકને કહીને તપા કરાવી દેવાય. એવું ન હોય બાપને કદાચ ત્યાં ન દેવી, તમારે તો કોઈ ખરાબી કહે પછી ત્યાં દીકરી ન માને દય જ દેવાય. એના કિસ્મતી ભેરાંટ લઈને આવી હોય. દીકરીનો જન્મ થાય ને તે ભગવાન એમ ચોખ્ખું કહે કે જા, હું તું જન્મ લે ને તારા બાપને સહાય કરી જરૂર પડશે ત્યાં. અને દીકરાને જન્મ દે ને એટલે એમ જ કહે કે જે બાપ દીકરા કામી ખાઈ જાય, જે કરવું હોય સારું કર્યું તો સારું દે, ખરાબ કર્યું તો ખરાબી. હું તમને કાંઈ સહાય નથી કરવાની. દીકરીના બાપને સહાય કરે એટલે કે ને કે મહાદાન કહેવાય. દીકરીના લગ્ન કરીએ ને મહાદાન કહેવાય. એટલે જય માતાજી. પાસે તો વિડીયો ભાઈ બહુ મોટો થાય. અને દીકરી વાળા હોય ને એ મહાન કહેવાય. જનક રાજા દીકરા વાળા અમારા જેવા હોય એને કંઈ મહાન ન કહેવાય. એ લોકા ભક્તિના વાતુડીના થાય, જાનું લે ઓલ્યું કરે ને આન કરે એને મહાન ન કહેવાય. મહાનતા દીકરીનો બાપ હોય એને કહેવાય. રાજા જનક કહેવાય. જય માતાજી.